પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. અર્થ એ નહીં કે મંદી આવે એટલે તમારી કિંમત ઘટાડવી જ, એવો કોઈ નિયમ નથી. આ બધા વિચારો માત્ર શું છે? માર્ગદર્શન છે. જેટલા વિચારો અહીંયા રજૂ કરેલા છે, બધા વિચારો કયા છે? તો કે માર્ગદર્શનના ભાગરૂપે છે. એક પણ વિચાર અહીંયા નિયમના ભાગરૂપે નથી. જેટલી પણ વસ્તુ અહીંયા કીધેલી હશે, તમે માનો તો ફાયદો થશે, નહીં માનો તો તમને અહીંયા કોઈ સજા કરવામાં આવતી નથી. એટલા માટે આપણને પહેલા જ કીધું, આ બધું માત્ર શું છે? માર્ગદર્શન પૂરું પાડે છે. કોની સામેનું માર્ગદર્શન છે? તો કે આર્થિક અને પર્યાવરણીય સમસ્યાઓ. હવે જો કોઈ પણ ધંધો જે છે એને પોતાના સમાજમાં રહીને કામ કરવાનું હોય, સમાજમાં રહીને કામ કરે એટલે ધંધાની સામે અનેક પ્રકારની મુશ્કેલીઓ આવતી હોય. ધંધાને અસર કરતા મહત્વના જે છે એ બે પરિબળો હોય. એક આંતરિક પરિબળો હોય અને બીજા બાહ્ય પરિબળો હોય. ધંધાના આંતરિક પરિબળો એટલે કયા? તો કે ભાઈ ધંધાની અંદરની સમસ્યાઓ, કર્મચારીને લગતી સમસ્યા, કાચા માલને લગતી સમસ્યા, ઉત્પાદનને લગતી સમસ્યા. આ બધી સમસ્યા એવી છે કે જેના ઉપર ધંધાનું નિયંત્રણ છે, ધંધો એમાં ફેરફાર કરી શકે. પણ ઘણા પર્યાવરણો કેવા હોય? તો કે બાહ્ય સમસ્યા વાળા હોય. બાહ્ય સમસ્યા એટલે કેવી સમસ્યા? તો કે ભાઈ સરકાર એને ટેક્સમાં ફેરફાર કરે, લોકોની આવકના ધોરણોમાં ફેરફાર થાય, દેશની વસ્તીમાં ફેરફાર થાય, લોકોની ટેવ ફેશનમાં ફેરફાર થાય. આ બધા બાહ્ય પર્યાવરણની સમસ્યા છે. તો આ પર્યાવરણો ઉપર જે છે કોઈ પર્ટિક્યુલર સંસ્થાનો કે કોઈ પણ કંપનીનો જે છે એ સીધી રીતે અસર પહોંચાડી શકતી નથી. તો એવી પરિસ્થિતિમાં તમારે આ સમસ્યાઓ સાથે શું કરવાનું હોય છે? તો કે આ સમસ્યાઓ સાથે જે છે તમારે મેળ બેસાડવાનો હોય છે. અહીંયા આ મેળ બેસાડવાનું કામ એટલે શું? તો કે ભાઈ માર્ગદર્શન. એ બધા જ વિચારોની આપણે અહીંયા ચર્ચા કરશું. વિશ્વના દેશોમાં અર્થતંત્રના સંચાલન અને આર્થિક સમસ્યાઓના ઉકેલ માટે વિવિધ પાશ્ચાત્ય વિચારકોએ અહીંયા કઈક વસ્તુ આપેલી છે. સૌથી પહેલું એડમ સ્મિથે એવું કીધેલું છે કે તેમણે ભૌતિક સંપત્તિ ઉત્પાદન, વહેંચણી અને વપરાશ અંગેનો વિચાર રજૂ કર્યો છે. અર્થશાસ્ત્ર એ શું છે એના માટે એડમ સ્મિથે કોનો વિચાર રજૂ કર્યો? તો કે અર્થશાસ્ત્ર શું છે એના માટે એડમ સ્મિથે જે છે એ વપરાશ અંગેના વિચારો રજૂ કર્યા છે. કોના વપરાશ અંગેના? તો કે ભાઈ ભૌતિક સંપત્તિ ઉત્પાદન અને વહેંચણી. ભૌતિક સંપત્તિ ઉત્પાદન અને વહેંચણી. ભૌતિક સંપત્તિ જે છે અહીંયા શું કામ લીધી? તો કે ભૌતિક સંપત્તિ અને લોકોના જીવન ધોરણને જે છે સીધી અસર છે. લોકો પાસે જેટલા પ્રમાણમાં ભૌતિક સંપત્તિ વધશે એટલા પ્રમાણમાં લોકોનું જીવન કેવું થશે? તો કે ભાઈ સારી રીતે જીવશે. અને અર્થશાસ્ત્રનો અંતિમ ઉદ્દેશ પણ શું છે? તો કે અર્થશાસ્ત્રનો અંતિમ ઉદ્દેશ પણ લોકોના જે છે આર્થિક જીવનની સુખાકારી છે. અને આર્થિક જીવનની સુખાકારીનો આધાર કોના ઉપર છે? ભૌતિક સંપત્તિ ઉપર. સાયકલ વાપરતો એ વ્યક્તિ સ્કૂટર વાપરવા માંડે, સ્કૂટર વાપરતો વ્યક્તિ ફોર વ્હીલ વાપરવા માંડે. એક પ્રકાર એની ભૌતિક સંપત્તિમાં શું થાય છે? તો કે વધારો થાય છે. અને આ વધારો થવાથી વ્યક્તિની જે છે એ વ્યક્તિના જીવનમાં શું ફેરફાર આવશે એ જોવા માટે વપરાશ અંગેનો વિચાર એડમ સ્મિથે રજૂ કરેલો છે. માર્શલે જે છે એ આર્થિક વિચારો કોના આપ્યા છે? તો કે ભાઈ માનવ કલ્યાણને લક્ષ્યમાં રાખીને આર્થિક વિચારો આપેલા છે. એડમ સ્મિથે ભૌતિક સંપત્તિને જે છે લક્ષ્યમાં રાખી. આલ્ફ્રેડ માર્શલે કોને લક્ષ્યમાં રાખ્યું? માનવ કલ્યાણને. અલ્ટિમેટ ગોલ આર્થિક પ્રવૃત્તિનો, પૈસા કમાવાનો અંતિમ ઉદ્દેશ શું છે? આર્થિક કલ્યાણ છે. કોઈ પણ વ્યક્તિને પૈસા શું કામ જોઈએ છે? કોઈ વ્યક્તિ એવા ઈરાદે પૈસા કમાય, આજ વખતે પૈસા કમાઈને બહુ દુઃખી થઈ જવું છે, હાવ દુઃખમાં વહી જાવ, બહુ પૈસા કમાવે છે, સંપત્તિ બધી લઈને માથાનો દુખાવો આપણે કરવો છે, એટલી સંપત્તિ લઈ લેવી, બહુ દુઃખ થયું, એવો વિચાર હોય. આર્થિક વિચાર જે છે હંમેશા કોના માટે છે? તો કે માનવ કલ્યાણ માટે. આપણે જેટલી પણ સંપત્તિનો ઉપયોગ કરશું એનું એકમાત્ર ઉદ્દેશ શું હશે? તો કે માનવ કલ્યાણ. કુદરતે આપણને જેટલી સંપત્તિ આપેલી છે એ સંપત્તિ સાથે આપણે માનવીય સંપત્તિઓનું શું કરશું? તો કે જોડાણ. કુદરતે આપણને જે છે એ પેટાળમાં ખનિજ તત્વો આપ્યા, તો એની સાથે આપણે યંત્ર નામની માનવીય સંપત્તિ જોડી
અને કુદરતમાંથી આપણે શું કર્યું તો કે ભાઈ જે છે એ ખનિજ બહાર લાવ્યા. શું કામ? તો કે ભાઈ માનવ કલ્યાણનો ઉદ્દેશ છે. અંતે આપણો ઉદ્દેશ શું છે? માનવ કલ્યાણ. રોબિન્સે જે છે અછત, પસંદગી અને કરકસરને જે છે લગતા વિચારો રજૂ કર્યા. અર્થતંત્રમાં હવે જો અર્થતંત્રમાં હંમેશા ઘણા બધા વેચનાર અને ઘણા બધા જે છે એ ખરીદનાર હોય એટલે પસંદગીનો ઓપ્શન આવે. આપણે છેલ્લે વાત કરી હતી કે પસંદગી આવે ને જીવનમાં. અમુક સમય તમે એવું પહોંચી જાવ એટલે ઘરવાળા તમને પૂછવા આવે, તમારી પસંદગી જાણવા આવે. અમુક સમય પછી 10મું પૂરું થાય એટલે પછી પૂછે છે બેટા પસંદ, કોમર્સ પસંદ, આર્ટ્સ પસંદ, સાયન્સ પસંદ, શું પસંદ? એટલે પછી તમને પસંદગીનો જે છે એ લાભ મળે. 12મું પૂરું કરો એટલે પાછું પસંદગી આવે. બીકોમ કરવું, સીએ કરવું, બીએસસી કરવું, બીસીએ કરવું, બીબીએ કરવું, શું કરવું? એમકોમ નો થાય સીધું. 12મા પછી બીકોમ કરો ને પછી એમકોમ આવે. સીધું 12મા પછી એમકોમ નો થાય. કોલેજ પૂરી થાય એટલે આપણો પસંદગીનો ઓપ્શન આવે. જે આપણને પ્રિય છે એવી પસંદગી કોલેજ પૂરી થયા પછી આવે. નોકરી કરવી, ધંધો કરવો, વ્યવસાય કરવો, આપણને પૈસા કમાવા પસંદ છે એટલે ઈ પસંદગી ક્યારે આવે? તો કે પછી આવે. અહીંયા પણ એવું જ છે. અર્થતંત્રમાં હું ઈ જ કહીશ તને પછી. અર્થતંત્રમાં પણ આપણને અહીંયા શું આપેલું છે? તો કે ભાઈ પસંદગી આપેલી છે. સાચો કસ્ટમર અને સારું અર્થતંત્ર કોને કહેવાય? તો કે સારું અર્થતંત્ર જે છે, સારું અર્થતંત્ર કોને કહેવાય? તો કે ભાઈ લોટ્સ ઓફ પ્રમાણમાં વસ્તુ પસંદગી માટે મળે. એ જ અર્થતંત્ર કેવું અર્થતંત્ર કહેવાય? તો કે સારું અર્થતંત્ર કહેવાય. દેશમાં વ્યક્તિના વિકાસનો એકમાત્ર ઉદ્દેશ શું છે? તો કે પસંદગી. આવું પ્રોફેસર કેન્સે 1929-30ની વિશ્વ મહામંદીના સંદર્ભમાં ખર્ચ, આવક અને રોજગારીને લગતા સમગ્ર લક્ષ્ય વિચારો આપી અર્થતંત્રને નવી દિશા આપી. 1929-30માં જો આના ઉપરથી તમને એક પ્રશ્ન ઘણીવાર પૂછાય છે. વિશ્વ મહામંદીનો સમય જે છે, વિશ્વ મહામંદીનો સમય તમને MCQ માં વારંવાર પૂછાય છે કે વિશ્વ મહામંદી ક્યારે આવી છે? તો કે 1929-30માં આવી. આ મહામંદીના સમયમાં ખર્ચ, આવક અને રોજગારી ત્રણેય બાબતોને જે છે લગતો પ્રશ્ન જે છે અહીંયા કરવામાં આવ્યો. હવે મંદીનો પરિસ્થિતિ હોય, મંદીની પરિસ્થિતિમાં શું હોય? તો કે ભાઈ મોટે ભાગે લોકો ખર્ચ ઓછા કરે. શું કામ ખર્ચ ઓછા કરે? તો કે આવકનું પ્રમાણ ઓછું હોય. મંદીની પરિસ્થિતિમાં લોકો ખર્ચ કેવા કરે? ઓછા કરે. શું કામ? તો કે મંદી છે એટલે લોકોને આવક મળતી નથી. લોકોને આવક શું કામ નથી મળતી? તો કે ભાઈ મંદીની પરિસ્થિતિમાં બેરોજગારીનું પ્રમાણ કેવું હોય? તો કે મંદીની પરિસ્થિતિમાં જે છે બેરોજગારીનું પ્રમાણ બહુ ઊંચા દરે હોય. તો અર્થતંત્રમાં મંદીની પરિસ્થિતિમાં અર્થતંત્ર કેવું આવક વાળું રહે છે, કેવું ખર્ચ વાળું રહે છે અને કેવું જે છે રોજગારી વાળું રહે છે. કેવું રોજગારી વાળું રહે છે એ બધી બાબતોની જે છે આપણે અહીંયા તપાસ કરવી. એવું આપણને કોણે કીધું? તો કે ભાઈ પ્રોફેસર કેન્સે કીધેલું છે. આ બધા વિશ્વના અલગ અલગ વ્યક્તિઓ હતા કે જેણે અર્થશાસ્ત્ર માટે પોતાના વિચારો કીધેલા છે. આપણે અહીંયા જે છે મહત્વના 3 વ્યક્તિના વિચારો ભણવાના છે. એક કૌટિલ્ય અથવા તો ચાણક્ય, બીજું ગાંધીજી અને ત્રીજું પંડિત દીનદયાળ ઉપાધ્યાય. ભારતીય આર્થિક વિચારધારાના ઉદય વિશેની વાત કરીએ તો ભારતીય પ્રાચીન ગ્રંથો જેવા કે મહાભારતનું શાંતિ પર્વ, મનુસ્મૃતિ, શુક્રનીતિ અને કામદંડીય નીતિસારમાં આર્થિક બાબતો અંગેના વિચારો રજૂ કરેલા છે. હવે જો આમાંથી એકાદી વસ્તુ તમને એકાદ માર્કમાં પૂછાય કે ભારતીય અર્થતંત્રમાં અર્થશાસ્ત્રમાં વિશે ઘણું કીધેલું છે. ભારતીય આર્થિક વિચારોમાં ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર ખાસ જે છે બોક્સ બનાવજો કે ભારતીય અર્થતંત્રમાં કોનો સમાવેશ છે? તો કે ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર. આપણા દેશના લોકોએ એવું કીધું કે ભાઈ પૈસા કમાવાના,
આપણા દેશના લોકોએ એવું કીધું પૈસા કમાવાના, પણ પૈસા કમાતા સમયે 3 બાબતનું ધ્યાન રાખવાનું: ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર. વિદેશના લોકોએ એવું કીધું પૈસા કમાઓ. ભારતના લોકોએ કીધું પૈસા કમાઓ, પણ એની સાથે તમારે શું રાખવાનું? ધર્મ, તત્વજ્ઞાન અને નીતિશાસ્ત્ર. હવે ધર્મ એટલે શું? તો કે અધર્મથી પૈસો નહીં કમાવાનો. હવે તમે જો કોઈ વ્યક્તિ નોકરી કરતો હોય અને પોતે પગાર મેળવે તો ઈ પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ છે, અને કોઈ વ્યક્તિ ચોરી લૂંટફાટ કરે તો ઈ પણ એક પ્રકારની આર્થિક પ્રવૃત્તિ. બંનેમાં પૈસા તો મળવાના જ છે, પણ એક જે છે અધર્મનો પૈસો છે, નીતિ વિરુદ્ધનું કામ છે. નીતિશાસ્ત્ર આપણને શું કહે છે? તો કે નીતિશાસ્ત્ર આપણને ઈ કહે છે કે પૈસો કેવો હોય? તો કે નીતિનો હોવો જોઈએ. એક પૈસો નીતિશાસ્ત્ર વિરુદ્ધનો છે, તો એવી પ્રવૃત્તિ પાછું કરવાનું ભારતીય અર્થતંત્ર કહેતું નથી. તત્વજ્ઞાન એટલે શું? તો કે ભાઈ તત્વજ્ઞાન આમ તમે જો તો આમ આર્ટ્સ નો વિષય, પણ અહીંયા તત્વજ્ઞાન આપણે જે છે આર્થિક સંદર્ભમાં જોવાનું છે, વ્યક્તિની આવકના સંદર્ભમાં તત્વજ્ઞાન શું છે? તો કે ભાઈ લોકોએ જે છે આગળ આવશે કે ભાઈ અલગ અલગ પ્રકારના કામ કરવાના, શ્રમ કરવાનો અને મહેનતથી પૈસા કમાવા. વિદેશના લોકો એમ કીધું પૈસા કમાવો, અહીંના લોકો એમ કીધું આટલી બાબતોનો અભ્યાસ કરવાનો પૈસા. આ બધી વિચારણામાં ચાણક્યના કૌટિલ્ય અર્થશાસ્ત્ર ગ્રંથનું સ્થાન સૌથી અગ્રીમ છે. એટલે તમને આમાંથી તો એક પ્રશ્ન હોય જ કાં તો MCQ માં હોય કાં તો VSQ માં હોય કે ભાઈ ચાણક્યનું જે છે અર્થશાસ્ત્રનું પુસ્તક કયા નામથી ઓળખાય છે? તો કૌટિલ્યનો અર્થશાસ્ત્ર નામથી પુસ્તક ઓળખાય છે. અહીંયા આપણે વાત કરીએ એમ 3 વ્યક્તિઓ વિશેની ચર્ચા આપણે કરવાની છે: કૌટિલ્ય, ગાંધીજી અને દીનદયાળ ઉપાધ્યાય. એમાંથી સૌથી પહેલું આપણે કૌટિલ્ય અથવા તો ચાણક્ય વિશે પૂછીએ. એનું બીજું નામ જે છે MCQ માં હોય જ તે. ચાણક્યનું મૂળ નામ શું છે? તો કે વિષ્ણુગુપ્ત. આગળ જતા એ કૌટિલ્ય જે છે અથવા તો ચાણક્ય બનેલા છે. તેઓ એક બ્રાહ્મણ પુત્ર હતા અને તેમના જન્મ દાંત સાથે થયો હતો. જો એટલા વિદ્વાન વ્યક્તિ કે દાંત હારે જન્મ થઈ ગયો. આમ જે છે તારો જન્મ થયો બેટા, ત્યારે તારા દાંતનો કલર કયો હતો? સફેદ હતો? હોય જ નહીં. જન્મ સમયે દાંત હોય જ નહીં, પણ અહીંયા દાંત હતા. એ વ્યક્તિ જ મહાન હતો એટલા માટે દાંત સહિત જન્મ થયો હતો. તેમણે પોતાનું બાળપણ પાટલીપુત્ર રાજ્યના કુસુમપુર ગામમાં વિતાવ્યું હતું. બાળપણ ક્યાં વીત્યું હતું? તો કે ભાઈ પાટલીપુત્રના કુસુમપુર ગામમાં જે છે એ બાળપણ વીત્યું હતું. એટલે આપણને આમાંથી દાંત આવે છે બેટા વધારે? આમાંથી આપણને 1 માર્કનો પ્રશ્ન પૂછાય કે ચાણક્યનું જે છે એ બાળપણનું સ્થળ કયું છે? કુસુમપુર ક્યાં આવેલું છે? તો કે ભાઈ પાટલીપુત્ર રાજ્યમાં. હા બોલ ભાઈ. અસારામાં બિહાર લખી તો હાલે ને? હે બિહાર લખી તો હાલે ને? સમજાતું નથી. હું પૂછે બિહાર લખી તો હાલે ને? પાટલીપુત્ર ની જગ્યાએ પાટલીપુત્ર ની જગ્યાએ બિહાર. ના ભાઈ, ત્યારે બિહાર નું અસ્તિત્વ નહોતું ભાઈ. પાટલીપુત્ર જ લખવાનું હો. બિહાર ત્યારે હતું નહીં. બિહાર અત્યારના આધુનિક દેન છે. રાજા હતો. રાજાનું મૂળતઃ કામ શું? તો કે પ્રજાની સેવા કરવાનું છે. પણ ધનાનંદ નામના વ્યક્તિને જે છે પોતાના પૈસાનો અભિમાન, અને એ સમયે એનું સામ્રાજ્ય એટલે સૌથી શક્તિશાળી ભારતનું સામ્રાજ્ય, પોતાની સેના સારી, રજવાડું સારું, પુષ્કળ પૈસો, એટલે એ શું કરતો તો કે લોકો ઉપર અત્યાચાર કરતો. તમે બાહુબલી પિક્ચર જોયું, એમાં ભલાલ દેવ જેવો હતો, એ અહીંયા ધનાનંદ જેવું કામ કરતો. એટલે એને શું કર્યું તો કે પોતાના દરબારમાં બોલાવીને જે છે એ કૌટિલ્યનું અપમાન કર્યું. હવે કોઈ પણ વ્યક્તિ હોય અને એમાં આવો વિદ્વાન પંડિત વ્યક્તિ, એને એનું અપમાન જે છે પૈસાના બદલામાં અપમાન ઈ સહન કરે નહીં. એટલે નક્કી કર્યું કે ભાઈ આપણે જેદી તેદી શું કરવાનું? કે ભાઈ આનો વિનાશ થાય એ કામ કરવાનું. એટલા માટે એને જે છે કોને પસંદ કર્યા? તો કે ભાઈ એટલા માટે જે છે ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે એ સાથ લીધો. અને શું કર્યું? તો કે ભાઈ નૈતિક મૂલ્યો પર આધારિત એક મજબૂત અને સુસમૃદ્ધ રાષ્ટ્રની રચના કરી. હવે જો કૌટિલ્ય ધારે તો પોતે રાજા બની શકે, તો એને ચંદ્રગુપ્તની જરૂર નહોતી. ચંદ્રગુપ્તને બનાવવા વાળા કૌટિલ્ય, એટલે એ ધારે તો પોતે રાજા બની શકે, પણ એમને રાજ્યનો મોહ નહોતો.
એને માત્ર શું કરવું હતું તો કે ભાઈ આ જે કુશાસન હતો એ કુશાસનનો અંત લાવવો હતો. ચંદ્રગુપ્ત મૌર્યની સિરિયલ તમે જો તો એમાં એવું વાક્ય આવેલું છે કે ચંદ્રગુપ્ત મૌર્યના મિત્ર હોય એ ચંદ્રગુપ્ત મૌર્યને મળવા જાય રાતના સમય. તો ચંદ્રગુપ્ત મૌર્યનો જે છે એ એડ્રેસ પૂછતા પૂછતા મહેલની અંદર વ્યા જાય ત્યારે દ્વારપાલ એમ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય અહીંયા મહેલમાં નથી રહેતા, એ તો બહાર જે છે ગામમાં ઝૂંપડું બાંધીને રહે. એટલે એ વ્યક્તિ ઝૂંપડે જાય અને ત્યાં એ જોવે કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્ય શું કરતા તો કે ભાઈ જે છે એ દીવામાં, ત્યારે તો લાઇટ નહોતી એટલે દીવાના અંજવાળે જે છે એ હિસાબો બધા લખતા હતા. એટલે એ વ્યક્તિ એને મળવા ગયો એટલે ચંદ્રગુપ્ત મૌર્ય એની ઝૂંપડીમાં એને બેહાડ. પછી એનું કામ પૂરું થયું એટલે એ દીવો એને ઓલવી નાખ્યો અને પાછું બીજા દીવામાં તેલ પીર્યું, બીજી વાટ જે છે સળગાવીને પાછું એ વ્યક્તિ પાસે વાત કરવા ગયો. એટલે એ વ્યક્તિ એવું કીધું કે ભાઈ તમે આવું કેમ કર્યું? ભાઈ ઓલો દીવો શરૂ હતો એ જ દીવો અહીંયા લઈને આવી ગયા હોત તો? ત્યારે ચંદ્રગુપ્ત મૌર્ય એવું કીધું કે એ દીવો કોનો હતો તો કે એ રાજ્યના પૈસાનો હતો, એમાં જે તેલ નાખ્યું હતું એ રાજ્યમાંથી જે તેલ આવેલું છે તો એનું કામ માત્ર હું શું કરી શકું તો કે રાજ્યના કામ માટે જ કરી શકું. તમે આયા છો, તમે મારા અંગત મિત્ર છો, એટલે તમારી યારે મારે વાત કરવી હોય તો રાજ્યના પૈસાનું હું તો તેલ લઈ તે જે છે ઉપયોગ કરું. એટલે એના પોતાને શું કર્યું ભાઈ મને નોકરી કરું છું રાજ્યની અને એમાંથી જે મને પૈસા મળે એમાંથી જે મેં તેલ ખરીદેલું છે એ નાખીને હું દીવો સળગાવીને તમારી યારે વાત કરી. આટલી નીતિમત્તા વાળો વ્યક્તિ. એટલે એ ધારે તો પોતે જે છે એ ધારે તો પોતે રાજા બની શકે પણ એને રાજ્યનો કોઈ દિવસ મોહ હતો નહીં. અને અત્યારના સમયના તમે જો આ રાજામાં ફેર છે. નીતિમત્તા વાળું શાસન હોય તો એક હવે ચંદ્રગુપ્ત મૌર્ય તમે જો તો આમ ચંદ્રગુપ્ત મૌર્યનું બેકગ્રાઉન્ડ તમે જો તો એમાં કોઈ રાજવી વંશના નથી. મોટે ભાગે રાજાના દીકરા રાજા બનતા પણ ચંદ્રગુપ્તના માતા પિતા કોઈ રાજવી પરિવારમાં નહોતા, એ તો સામાન્ય વ્યક્તિ હતા. એમાંથી આખું ગુપ્ત અને મૌર્ય શાસન આખું ઊભું કરવું એ કોઈ નાની સૂની વાત નહોતી. પણ આટલા બધા જે છે એ એની પાસે સારો એવો માર્ગદર્શક હતો. એટલે કહેવાય ને ભાઈ ગુરુ શિક્ષક માટે એવું કહેવાય કે શિક્ષક કોણ છે તો કે ભાઈ પ્રકૃતિ અને પ્રલય બંને જે છે એ શિક્ષકના ખોળામાં રમે. શિક્ષક ધારે તો વિદ્યાર્થીઓને પ્રકૃતિ સુધી પહોંચાડી શકે, એટલે નવા ઇનોવેશન સુધી પહોંચાડી શકે. એનો એ શિક્ષક ધારે તો વિદ્યાર્થીઓનું જીવન શું કરી શકે તો કે ભાઈ વિદ્યાર્થીઓનું જીવન જે છે એ બગાડી શકે. એટલે પ્રકૃતિ અને પ્રલય. હવે અહીંથી બેઠા બેઠા હું તમને જે છે એ સારી એવું અર્થશાસ્ત્રનું જ્ઞાન પણ આપી શકું. અહીંથી બેઠા બેઠા હું તમને સારું એવું અર્થશાસ્ત્રનું જ્ઞાન પણ આપી શકું. એનાથી તમે શું કરશો તો કે ભવિષ્યમાં દેશનું કંઈક ભલું કરશો. અને અહીંયા બેઠા બેઠા હું તમને બોમ્બ કઈ રીતે બનાવવું એનું જ્ઞાન આપી શકું. તો તમે બહાર જઈને શું કરશો તો કે એના દેશમાં જેમાં તમારે અર્થશાસ્ત્રી તરીકે કામ કરવાનું હતું એ જ દેશમાં તમે બોમ્બ ફોડી આવશો. પ્રકૃતિ અને પ્રલય બધા કોના છે તો કે શિક્ષકના છે. વ્યક્તિ આડા માર્ગે જાય સમજવાનું એનો શિક્ષક સારો નથી મેળવ્યો, ગુરુ. શું છે તું પેલા બેટા ઓલું દિવાળીનો સુતલી બોમ્બ 2-4 ફોટ નાખ, પછી તારે આપણે આ બીજા બોમ્બની વાત કરી. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. બસ ઈ ફોડીને આવજે, પછી આપણે આ કઈક બીજા બોમ્બની વાત કરીએ. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર, તેમણે અર્થશાસ્ત્ર નામના વિશિષ્ટ ગ્રંથની રચના કરી જે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર તરીકે જગ પ્રસિદ્ધ થયું. આ ગ્રંથમાં રાજનીતિ, કાયદો, અર્થનીતિ, કુશળ વહીવટ, કરનીતિ, સમાજ વ્યવસ્થા, વેપાર, ખેતી, ઉદ્યોગ વગેરે જેવી બધી જ બાબતનો સૂક્ષ્મ અભ્યાસ કરેલો છે. હાલની તારીખે તે એટલા વર્ષો પછી 3 થી 4,000 વર્ષો પછી કૌટિલ્યનું અર્થશાસ્ત્ર જે છે હાલની તારીખે કેવું છે તો કે હાલની તારીખે અકબંધ છે. આજથી 3,000 વર્ષ પહેલા 4,000 વર્ષ પહેલા જે પરિસ્થિતિ હતી
અને અત્યારે જે પરિસ્થિતિ છે, બંને પરિસ્થિતિમાં તમે શું કરી શકો? તો કે ભાઈ આ અર્થશાસ્ત્રનો ઉપયોગ કરી શકો. હાલની તારીખે તે સારામાં સારું અર્થતંત્ર ચલાવવાનું કામ જે છે, એ સારામાં સારું અર્થતંત્ર ચલાવવાનું કામની માહિતી તમારે મેળવવી હોય તો તમે આ પુસ્તકનો ઉપયોગ હાલની તારીખે કરી શકો છો. આ એની નોલેજ, દૂર સુધી વિચારવાની એની શક્તિ, આ બધી હતી કે તમે હાલની તારીખે શું કરશો? તો કે ભાઈ અકબંધ એટલે કે વર્ષો વર્ષ હાલે એવું અકબંધ છે. બધી જ બાબતો એમાં, ઝીણી ઝીણી બાબતો, રાજનીતિ, રાજાએ કઈ રીતે વ્યવહાર કરવો એ અંગેની બાબત, કાયદો, લોકો જે છે એની પાસે અનુશાસન કઈ રીતે લાવવું એની બાબત, અર્થનીતિ, પૈસાને લગતો વહીવટ કઈ રીતે કરવો તે, કુશળ વહીવટ, એડમિનિસ્ટ્રેટિવ કામ જે લોકો કરતા હતા રાજ્યમાં એ લોકોને કામ કઈ રીતે કરવું, કર નીતિ, કોની પાસેથી વધુ કર લેવાનો, કોને કરમાં રાહત આપવાની, સબસિડી કોને આપવાની. હવે જો આ બધું ઈ સમય કે જ્યારે લોકો, આખું વિશ્વ, અડધું વિશ્વ જ્યારે જે છે એ પાંદડા પહેરીને ફરતું હતું, એટલે કે આદિ માનવો જેવું જીવન, તો ત્યારથી કર નીતિનું અસ્તિત્વ જે છે આપણા દેશમાં હતું. કોની પાસેથી? અત્યારે મોડર્ન ટેક્સ સિસ્ટમ જે છે એ તમે જુઓ કે ભાઈ ધનિક વ્યક્તિઓ પાસેથી વધારે કર લેવાનો અને ગરીબ વ્યક્તિઓને સબસિડી આપવાનો હતો. એ તો આજથી 3-4 હજાર વર્ષ પહેલા કૌટિલ્ય આ બધી જ વસ્તુ કહી ગયા છે. કૌટિલ્ય એવા કુશળ કૂટનીતિજ્ઞ હતા કે જેમણે પૂર્ણ રાષ્ટ્રનું સ્વપ્ન જોયું હતું. તેમના મતે સત્તાની સાચી ચાવી અર્થ એટલે કે સંપત્તિ અથવા તો નાણામાં રહેલી છે અને માનવીનો નિર્વાહ પણ અર્થ પર જ નિર્ભર છે. એમને વર્ષો પહેલા જ કહી દીધું હતું સત્તાવાન કોણ બની શકે? તો કે જેની પાસે અર્થ એટલે કે સંપત્તિ હશે. હાલની તારીખે તમે જુઓ કે સૌથી વધારે શક્તિશાળી હાલની તારીખે પણ વિશ્વમાં કોણ છે? તો કે જેની પાસે પૈસો છે. આવી બાબત તો એને 3-4 હજાર વર્ષ પહેલા કહી દીધી કે ભાઈ સૌથી શક્તિશાળી કોણ હશે? તો કે ભાઈ સંપત્તિ અથવા તો નાણું જેની પાસે હશે. પૈસા વાળો વ્યક્તિ ધારે એવું ધારે ત્યાં ફેરફાર કરી શકે. તો સૌથી વધુ આધાર સંપત્તિનો કોના ઉપર છે? તો કે ભાઈ સત્તા માટેનો છે. સૌથી વધારે સત્તામાં કોણ રહી શકે? તો કે જેની પાસે સંપત્તિ હશે. આ બધી જ બાબતોનો ઝીણવટ ભરેલો અભ્યાસ એમણે જે છે પોતાના પુસ્તકમાં કર્યો હતો. આ અમૂલ્ય ગ્રંથ ભોજપત્ર ઉપર જે છે લખાયેલો હતો કે જેની લિપિ જે છે મૈસૂર રાજ્યના ઓરિએન્ટલ લાઇબ્રેરીમાંથી પંડિત શ્યામ શાસ્ત્રીને, હવે જો અહીંયા આપણને પ્રશ્ન આમાંથી પૂછાય કે ભાઈ કૌટિલ્યનું અર્થશાસ્ત્ર ક્યાં લખાણું હતું અને એની શોધ જે છે એ કોણે કરી? પંડિત શ્યામ શાસ્ત્રી નામના વ્યક્તિ જે છે એમણે શોધ કરેલી હતી. અને શેના ઉપર લખાયેલો હતો આખો ગ્રંથ? તો કે ભોજપત્ર ઉપર. ભોજપત્ર કોને કહેવાય? તો કે ભાઈ ચામડાની જે છે વૃક્ષની છાલ ઉપર જે પત્ર લખાય છે એને ભોજપત્ર તરીકે ઓળખવામાં આવે છે. એના છાલ ઉપર આ આખ્યા, કારણ કે ત્યારે કાગળિયા હતા નહીં. તેમણે ઈસવીસન 1909માં ગ્રંથનું જે છે શુદ્ધતા સાથે પ્રકાશન કર્યું. સંશોધન મુજબ આ ગ્રંથની રચના ઈસવીસન પૂર્વે 321 થી 300 ની વચ્ચે થયેલી છે. એટલે અત્યારે તમે જો તો 2026 ચાલે, એટલે આજથી 2000 વર્ષ પહેલા અને એનથી 300 વર્ષ પહેલા, એટલે આમ ગણો તો 3000 વર્ષ પહેલા જે છે આ વસ્તુ લખાયેલી હતી. અર્થશાસ્ત્રની વ્યાખ્યા કૌટિલ્યના મતે મનુષ્યની વૃત્તિ અર્થ છે, મનુષ્યના વસવાટવાળી ભૂમિ અર્થ છે, તેવી પૃથ્વીના લાભ અને પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે અર્થશાસ્ત્ર. આ વ્યાખ્યા હોય તેને. આ વ્યાખ્યા 12મામાં પણ તમને એક માર્કમાં પૂછાય. 12મામાં આખી જ વ્યાખ્યા તમારે. અલ્ટિમેટ મોટિવ શું હશે? પૈસા. એટલે શ્રી સૌથી મોટા અર્થશાસ્ત્રી આપણા એવા 1008 અક્ષય કુમારે કહી ગયા પૈસા પૈસા કરતી હે ક્યું પૈસે પે તું મરતી. એમણે પણ એવું કીધું, મોટામાં મોટો અર્થશાસ્ત્રી. એને ખબર હતી કે ભાઈ જીવનમાં શું છે? ખાલી પૈસા છે. પૈસા વગર કાંઈ ચાલે નહીં. એટલે મનુષ્યની વૃત્તિ શું છે? અર્થ એટલે કે પૈસા કમાવાનું. ગુજરાતીમાં કહે ને નાણા વગરનો નાથિયો ને નાણે નાથા લાલ. પૈસા ન હોય તો એમ કે એ નાથિયા અહીંયા આવ, અને એ જ નાથિયા ભાઈ પૈસા આવો નાથાલાલ ભાઈ. એટલે નાણા વગરનો નાથિયો અને નાણે નાથાલાલ. એટલે મનુષ્યની વૃત્તિ કોની છે? તો કે અર્થવાળી છે. આ અર્થનો આધાર કોણ છે? ભૂમિ. અને એના લાભ અને પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્ર.
લાભ અને પાલનના ઉપાય દર્શાવતું શાસ્ત્ર એટલે શું? તો કે અર્થશાસ્ત્ર. કયું શાસ્ત્ર? તો કે અર્થશાસ્ત્ર. તેમના આ ગ્રંથમાં કુલ 15 ભાગ છે, જેમાં રાજ્યના આંતરિક પ્રશાસન, પડોશી રાજ્ય સાથેના સંબંધ, ઔષધો અને કૂટનીતિ વગેરે વિશેની વિગતવાર ચર્ચા કરેલી છે. અર્થશાસ્ત્રમાં અહીંયા જે છે એમણે માત્ર ને માત્ર પૈસા કમાવાનું અને પૈસાને લગતી બાબત નહીં, ઘણું બધું બીજું કીધું. શું બીજું કીધેલું છે? તો કે ભાઈ તમારે જે છે રાજ્યનું આંતરિક પ્રશાસન, તમારે રાજ્યમાં કેવા વ્યક્તિઓને નિયુક્ત કરવાના, રાજ્ય ચલાવવા માટે કોને સત્તા આપવાની, એ વિશેની વાત કરેલી છે. પાડોશી રાજ્ય સાથેના સંબંધ, કે તમારી હારના જે વ્યક્તિઓ હોય એની સાથે તમારે કેવો વ્યવહાર કરવાનો. તમે જો, મને બહુ અત્યારે પ્રજા બહુ કઈ ખાસ યાદ છે નહીં, પણ લગભગ પોર્ટુગીઝ લોકો, ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું, ત્યારે કૌટિલ્ય સેનાપતિ હતા. અને આમ જોવો તો આખું મૌર્ય સામ્રાજ્ય બેકબોન કોણ હતું? તો કે કૌટિલ્ય. લગભગ તો પોર્ટુગીઝ જ, મને બહુ અત્યારે યાદ નથી, પણ આખું રાજ્ય, નામ ખાલી ચંદ્રગુપ્તનું, પણ હલાવતું કોણ? તો કે કૌટિલ્ય. એટલે એમનું જે આખું મૌર્ય સામ્રાજ્ય હતું, એમને આખું ભારત તો કવર કરી લીધું હતું. ભારતની આગળ અફઘાનિસ્તાન સુધી અને ઈરાન ઈરાક સુધી આખું મૌર્ય સામ્રાજ્ય. આમ તમે જાઓ તો છેટ આમ માલદીવ સુધી, અને આમ જાઓ તો ઠેઠ આમ બર્મા અને મ્યાનમાર સુધી આખું આટલું મોટું સામ્રાજ્ય. એટલે સૌથી વધારે એની ઉપર આક્રમણ કોણ કરતા? તો કે પોર્ટુગીઝ કરતા. એટલે જો એમણે શું ટ્રીક વાપરી? તો કે ભાઈ યુદ્ધ જે છે એ કોઈ દિવસ ઉપાય નથી. યુદ્ધ જે છે શોર્ટ ટર્મ નો ઉપાય છે, પણ લાંબા ગાળે યુદ્ધથી શાંતિ આવશે નહીં. કોઈક વ્યક્તિને તમે પરાણે કંટ્રોલ કરો અને પ્રેમથી કંટ્રોલ કરો, એ બંનેમાં ફેર છે. તમને બે લાફા મારીને વાંચવા બેહાડીએ, તમને સમજાવીએ કે ભાઈ શિક્ષણનું મહત્વ શું છે, પછી તમને વાંચવા બેહાડીએ, તો બંનેના રિઝલ્ટ કેવા મળે? અલગ અલગ. એકમાં તમારી સમજણ છે ને બીજામાં તમે જે છે એ પરાણે કામ કરો. એટલે યુદ્ધ જે છે એ કોઈ દિવસ અંતિમ ઉપાય હોતો નથી. અહીંયા પણ એવું હતું. લગભગ પોર્ટુગીઝ પ્રજા જ તે વારંવાર શું કરતી? તો કે ભાઈ મગધ સામ્રાજ્ય ઉપર, મૌર્ય સામ્રાજ્ય ઉપર જે છે એ વારંવાર ચડાઈ કરતા. એટલે કૌટિલ્ય શું મગજ વાપર્યું? તો કે એકવાર હારી પટના જે છે પોર્ટુગીઝને હરાઈ દીધા, અને પછી પોર્ટુગીઝની જે રાજકુમારી હતી એની હારે જે છે એ ચંદ્રગુપ્તના લગ્ન કરાવી. એનાથી થયું શું? તો કે ભાઈ પોર્ટુગીઝના લોકો અને હવે મૌર્ય સામ્રાજ્ય બંને કેવા થઈ ગયા? તો કે સંબંધમાં આવી ગયા. અને એ લોકોને એવો ઉસૂલ કે સંબંધના રાજ્યમાં જે છે એ કોઈ દિવસ હુમલો કરે નહીં. એટલે જો લાઈફ ટાઈમની ચિંતા ત્યાં પડતી. એક મોટું થ્રેટ હતું. કોણ હતું? તો કે ભાઈ આ જે તે પ્રજા, એની હારે હવે એ લોકોએ શું કરી દીધા? તો કે સંબંધ. એનો અર્થ એ નહોતો કે ભાઈ આ ચંદ્રગુપ્ત બી ગયો તો કે એ લોકો પાસે જે છે એ પૂરતા હથિયાર નહોતા કે એ પોર્ટુગીઝનો જો બીજી ત્રીજી વાર હુમલો કરે તો એનો જવાબ ન આપી શકે, એવું નહોતું. પણ જો તમારો મોટા ભાગનો સમય યુદ્ધમાં જ વયો જાય, તો મોટા ભાગના પૈસા એમાં ખર્ચાઈ જાય, તો પછી પ્રજાના કલ્યાણનું શું? એમાં તમે પૂરતો સમય આપી શકો નહીં. એના કારણે એ લોકોએ શું કર્યું? તો કે પરમેનન્ટ ઇલાજ, કે ચંદ્રગુપ્ત હારે તો જે છે આ લોકો ચંદ્રગુપ્ત હારે તો બાંધશે જ નહીં, પણ જે ચંદ્રગુપ્તની આવનાર પેઢી હશે એ તે શું થશે? તો કે ભાઈ પોર્ટુગીઝ લોકોના જે છે વંશમાંથી જ હશે. એટલે એક પેઢીને તો લાભ થશે, હારવાર આવનાર બધી પેઢીને શું થશે? તો કે લાભ થશે. એટલે લાંબા ગાળાનો વિચાર. પડોશી રાજ્ય સાથે તમારો વિચાર કેવો હોવો જોઈએ? કૌટિલ્ય એવું કીધેલું કે જે ભાષામાં સમજે એને ઈ ભાષામાં સમજાવો. ગાંધીજી જેવું નહીં, એક ગાલ ઉપર મારે બીજો ગાલ આપો, નહીતર તો માયરા જ રાખે. પાકિસ્તાન જેવા દેશ છે, ત્યાં તમે એને કહો એક બોમ્બ નાખ્યો, કાંઈ વાંધો નહીં, બીજો બોમ્બ નાખો, બે નાખીએ દે પાછા. એટલે એને જે ભાષામાં સમજે એ ભાષામાં સમજાવો. એવું કૌટિલ્ય માનતા કે કોક તમારું 100 રૂપિયાનું નુકસાન કરે, તમે 200 નું નુકસાન કરતા, આવું માનતા. પાડોશી રાજ્ય હારે તમારો સંબંધ કેવો? તો કે ઈ તમારી યાર રાખે એવો. તમે જો અત્યારે એનું સારામાં સારું જો કોઈ લાભ લેતું હોય તો ચીન વાળાએ પૂરેપૂરું કૌટિલ્યનું અર્થશાસ્ત્ર સમજી લીધેલું છે ને એમની દરેક પ્રવૃત્તિ આ જ અર્થશાસ્ત્ર. આપણી તકલીફ જ એ છે કે આપણા બધા ગ્રંથો આપણી પાસેથી વિદેશમાં આવી ગયા, ને વિદેશના લોકોએ ફૂલ એનો અભ્યાસ કર્યો અને ફૂલ એનો વિકાસ કર્યો, પછી અલગ અલગ નામથી પાછું એનું આપણને પીરસી દીધું, અને આપણને એમ થાય ઓહો આ તો વિદેશમાંથી આવ્યું. પણ બધી વસ્તુ આપણી પાસે હતી. હવે તમે હાલની તારીખે કૌટિલ્યનું અર્થશાસ્ત્ર વાંચીને તમે જો દેશ હલાવવાનું શરૂ કરી દો તો હાલની તારીખે દેશની મોટા ભાગની સમસ્યા આવી જાય. પણ આપણો પ્રશ્ન એ છે કે આપણને આપણું ગમે નહીં, આપણને બ્રાન્ડેડ વસ્તુ ગમે. વિદેશમાંથી આવેલી હોય
તો જ્ઞાન નહીં આપણને વિદેશનું ગમે. વિદેશના લોકો તમે જો અત્યારે થોડા સમય પહેલા જાપાન કે ચીન, હવે બે માંથી ભૂલાઈ ગયો, કે એનો સ્કૂલનો વિડીયો હું જોતો હતો. આપણે જે ગુરુકુળ સિસ્ટમ ભૂતકાળમાં ચાલતી એ જ સિસ્ટમથી અત્યારે આખા દેશમાં જે છે એ જાપાન કે ચીનમાં આખી શિક્ષણ પદ્ધતિ ચાલે છે. બહુ વિડીયો વાયરલ થાય. આપણા ગુરુકુળમાં જે છે એ લગભગ 33 થી 35 પ્રકારની કળાઓ શીખડાવવામાં આવતી. 33 થી 35 પ્રકારની કળામાં શું હતી? તો કે ભાઈ લખવાની, વાંચનની, સંગીતની, શારીરિક શ્રમની, ખેતીની, ભરતકામની, પછી આત્મરક્ષણ માટેની, પછી પાક બનાવવાની, આ કેટલી 36 થી 37 પ્રકારની વિદ્યાઓ શીખડાવવામાં આવતી. અને તમે જો અત્યારે વિદેશ ધીરે ધીરે આ જ કલ્ચર એડોપ્ટ કરે છે. આપણે વિદેશનું કલ્ચર એડોપ્ટ કરી લીધું. આપણે માર્કિંગ સિસ્ટમમાં પડી ગયા. આપણી જે મૂળ ગુરુકુળ સિસ્ટમ હતી એ આપણે દૂર કરી નાખીને આપણે ગ્રેડ સિસ્ટમ, કાગળિયા સિસ્ટમ, માર્કિંગ સિસ્ટમ એમાં આવી ગઈ. અને વિદેશના લોકો આવો ફેરફાર કરી નાખ્યો. તમે આજ કે કાલના જ તે લગભગ છાપામાં કેમાં જ હતું કે જાપાનમાં લગભગ કેટલા કે બીજું ત્રીજું ધોરણ, એટલે ત્યાં સિસ્ટમ અલગ છે, પણ ભારતના સંદર્ભમાં વાત કરી હતું કે ત્રીજું ચોથું ધોરણ સુધી ત્યાં પરીક્ષા જ નથી લેવાતી. માત્ર ને માત્ર લોકોને એથિક્સ શીખડાવવામાં આવે, વ્યક્તિ સારો કઈ રીતે બને એ શીખડાવવામાં આવે. તો અહીંયા એવું શીખડાવવામાં આવે કાંઈ નથી આવતું. અહીંયા પહેલા ધોરણથી આને એટલા માર્ક, તારે એટલા માર્ક, આને એટલા માર્ક, તારે એટલા. ત્યાં પેલા 3, 4 વર્ષ, 5 વર્ષ, 7 વર્ષ સુધીનું બાળક થાય એટલે એનો રસ જાણવામાં આવે, એ મુજબ એને જ્ઞાન આપવામાં આવે, એને જે ગમતું હોય એ શીખવામાં આવે. અહીંયા તો કે ભાઈ જે મોટો ભાઈ કરીને ગયો, મોટી બેન કરીને ગઈ, એ તમારે કરવાનું. હવે ઈ આર્ટ્સ કરીને ગયો તમારે આર્ટ્સ કરવાનું, ઈ કોમર્સ કરીને ગયો તમારે કોમર્સ કરવાનું, ઈ સાયન્સ કર્યો તમારે સાયન્સ કરવાનું. તમારો રસ શું છે એ કોઈ જાણતું નથી. આ આપણી પદ્ધતિની ખામી છે. પણ આવું બધું આપણે જે છે ભૂતકાળમાં બધા જ વિચારો કૌટિલ્ય પોતાના જે છે એ પુસ્તકમાં લખી ગયા હતા. કૌટિલ્ય અથવા તો ચાણક્યના જે છે મુખ્ય વિચારો વિશેની વાત કરીએ તો સૌથી પહેલું જે છે જનપદ એટલે કે રાજ્યની સ્થાપના. જનપદની સ્થાપના. જનપદ એટલે શું? તો કે રાજ્ય. હાલની તારીખમાં આપણે જેને રાજ્ય કહીએ છીએ એ ભૂતકાળમાં કયા નામથી ઓળખાતું? જનપદના નામ. જનપદ બનાવવાનું કીધેલું. જનપદ એટલે શું? તો કે જનપદની સ્થાપના સમયે રાજ્ય, પ્રજા અને રાજ્યના વિકાસ માટે અનુકૂળ માળખાકીય સુવિધાઓ ઊભી કરવી. જો અત્યાર સુધીનું અર્થશાસ્ત્ર આપણને શું કીધું? તો કે ભાઈ ઉદ્યોગ ધંધા ક્યાં હાલે? ઉદ્યોગ ધંધા ત્યાં જ હાલે જ્યાં પાયાની સુવિધાઓ મળતી હોય. પાયાની સુવિધા રોડ, રસ્તા, વીજળી, પાણી, કનેક્ટિવિટી, આ બધું મળતું હોય ત્યાં જે છે એ ઉદ્યોગ ધંધાનો વિકાસ થાય. તો જો આજથી હજારો વર્ષ પહેલા એમણે કૌટિલ્યએ કહી દીધું કે ભાઈ રાજ્યએ શું કરવાનું? તો કે ભાઈ માળખાકીય સુવિધા ઊભી કરવાની. એટલે એને ત્યારે ખબર હતી કે ભાઈ ધંધો, વ્યવસાય કે રોજગાર કરવી હશે, ચલાવવું હશે તો પેલું શું મજબૂત કરવું પડશે? તો કે માળખું. એટલે તમે હડપ્પા સંસ્કૃતિ કે મોહેંજો-દડો સંસ્કૃતિના નગરો તમે ભૂતકાળમાં ભણીને આવ્યા, એમાં આ બધી જગ્યાએ નગર રચના વિશેની વાત કરી હતી કે ભાઈ કઈ રીતના પોર્ટ હતા, કઈ રીતના કોઠારો હતા, કઈ રીતના રસ્તાઓ હતા, ડ્રેનેજની સુવિધાઓ શું હતી, મકાન કઈ રીતે બનતા હતા. આ બધું જે છે એ શું આવતું? તો કે માળખામાં. રાજ્યમાં ખેતી અને ઉદ્યોગના વિકાસ માટે જે છે પ્રયત્નશીલ રહેવું જોઈએ. જો અત્યારના વિદેશ જે છે આ નીતિ ઉપર ચાલે. દાખલા તરીકે તમે અમેરિકા જો, તો અમેરિકામાં અત્યારે શું છે? તો કે ભાઈ ઉદ્યોગને પ્રોત્સાહન આપવા માટે અમેરિકા વાળા શું કરે? તો કે ઉદ્યોગપતિઓની મોટી મોટી લોન માફ કરી દે. શું કામ? તો કે એના ખબર છે કે આ લોન માફ કરશું તો આગળ જતા ઉદ્યોગપતિ શું કરશે? તો કે ભાઈ નવી રોજગારી આપશે. પણ એવું જ કામ જો ભારતમાં કોઈ કર્યું હોય તો ઉદ્યોગપતિને લોન માફ કરી દીધી હોય તો હોબાળા થઈ જાય. અહીંયા નવો ઔદ્યોગિક એકમ સ્થપાય તો એમ કે ભાઈ દેશ વેચાઈ ગયો. પણ આવું કોણ કહી ગયું? તો કે ભાઈ ખેતી અને ઉદ્યોગના વિકાસ ઉપર ઉદ્યોગનો વિકાસ થશે તો લોકોને રોજગારી મળશે. ઉદ્યોગને વિકાસ માટે જે જોતું હોય એ આપો. જમીન જોતી હોય તો જમીન આપો, પાણી જોતું હોય તો પાણી આપો, ઇલેક્ટ્રિસિટી જોતી હોય ઇલેક્ટ્રિસિટી આપો, એને અલગ નગર જોતું હોય તો અલગ નગર આપો. ઉદ્યોગનો વિકાસ કરો. શું કામ? તો કે એ જ અલ્ટિમેટલી રોજગારી અને આવકનું સર્જન કરશે. આવું આજથી હજારો વર્ષ પહેલા કૌટિલ્ય કહી ગયા, પણ હાલની તારીખે આપણે આવું કરતા નથી. ઉદ્યોગોને જે છે જરૂરી માળખું આપણે પૂરું કરી શકતા નથી. શું કામ? તો કે એની માટે પ્રજા પાછી જવાબદાર છે. પ્રજાને એમ થાય કે ભાઈ બધી સુવિધાઓ કોને આપવામાં આવે? તો કે ઉદ્યોગપતિઓને. પણ એ ન જોવે કે એ ઉદ્યોગપતિ રોજગારી કેટલી લઈને આવે છે, પ્રોડક્શન કેટલું લઈને આવે છે. એના કારણે દેશનું આંતરિક માળખું કેવું થાય? તો કે સદ્ધર થાય છે. જેમ કે ખાણ, કારખાના, વન, પશુશાળા, આયાત નિકાસ, રસ્તાઓ અને બજારની રચના કરવી જોઈએ.
ખેતી માટે જળાશય અને દેવાલયો અને ધાર્મિક સ્થળોનું નિર્માણ કરવામાં રાજાએ મદદ કરવી જોઈએ. આચાર્ય, પુરોહિતો અને ક્ષત્રિયોને કર મુક્તિ આપવાનો અને અસહાય અવસ્થામાં ખેડૂતોને મદદ કરવાની હિમાયત કરેલી છે. જો કોને કોને જે છે મદદ કરવાની? આચાર્ય, પુરોહિત અને ક્ષત્રિયો. હવે જો અહીંયા ઘણાને એમ થશે આ કોઈ જે છે એ જાતિના નામ આપેલા છે, પણ આવી વર્ણ વ્યવસ્થા, જાતિ વ્યવસ્થા પેલા હતી નહીં. પેલા જે છે ધાર્મિક કામ કરતા એ બધાને શું કહેવામાં આવતા? તો કે પુરોહિતો. એ પછી કોઈ પણ હોય, કોઈ પણ વ્યક્તિ હોય ધાર્મિક કામ કરતો હોય તો પુરોહિત. કોઈ પણ વ્યક્તિ હોય શિક્ષણ આપતો હોય તો એને આચાર્ય કહેવાય. કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ વ્યક્તિ શિક્ષણ આપતો હોય તો એને શું કહેવાય? તો કે આચાર્ય કહેવાય. અને કોઈ પણ વ્યક્તિ જે તમારી રક્ષા કરે છે એ ક્ષત્રિય. અત્યારે કેમ જેને આપણે સૈનિક કહીએ છીએ એ પેલા ક્ષત્રિય નામથી ઓળખાતા. અત્યારે કેમ જેને આપણે શિક્ષક કહીએ છીએ એ પેલા કોણ હતા? તો કે આચાર્ય અને પુરોહિતો હતા. સ્કોલર, વિદ્યાર્થી. ઘણા આપણે સ્કોલર કહીએ છીએ. સ્કોલર કોણ હતા? તો કે ભાઈ પુરોહિત, જેની પાસે જ્ઞાન હતું. અત્યારે હાલની તારીખે ઘણા તમે સ્કોલર જુઓ, ભણાવતા ન હોય પણ એની પાસે જ્ઞાન બધું હોય તો એ સ્કોલર. એ બધા પુરોહિતો હતા. ભણાવતા શિક્ષકો અને પ્રોફેસર નામ એ બધા પેલા કોણ હતા? તો કે આચાર્ય હતા. સૈનિકો, સેના એ બધા કોણ હતા? તો કે ભાઈ ક્ષત્રિયો હતા. તો એવા વ્યક્તિ કે જે તમને જ્ઞાન આપવાનું કામ કરે છે, એવા વ્યક્તિ જે તમને શિક્ષણ આપવાનું કામ કરે છે, એવા વ્યક્તિ કે જેની પાસે સમાજ અંગેની સારામાં સારી જે છે વિચારસરણીઓ છે, એવા વ્યક્તિ પાસેથી પૈસા લેવાય નહીં. કારણ કે આ બધાનું મોટા ભાગનું જીવન કોના માટે છે? તો કે આ બધાનું મોટા ભાગનું જીવન જે છે એ સમાજ માટે છે. કોઈ પણ વ્યક્તિ પોતાનો જીવ જે છે જોખમમાં મૂકીને સમાજનો રક્ષા કરવાનો છે. હવે એની પાસેથી તમે ટેક્સ લ્યો એ કેટલું સારું, તો એની પાસેથી ટેક્સ લેવાનો નહીં, એને સુવિધા આપવાની. કોઈ સ્કોલર વ્યક્તિ એટલે કે પુરોહિત વ્યક્તિ જે છે જેની પાસે સમાજનું પુષ્કળ જ્ઞાન છે, તમારે જે માહિતી જોતી હોય એની પાસે મળતી હોય તો એ પોતાના જ્ઞાનનો ઉપયોગ સમાજ માટે કરવાનો છે. એની પાસેથી કર લેવી કેટલા વ્યાજે અંશે સારું. કોઈ શિક્ષક વ્યક્તિ છે, શિક્ષકનું કામ શું છે? તો કે ભાઈ નવી જનરેશન ઘડવાનું છે. એની પાસેથી તમે કર લ્યો એ કેટલું યોગ્ય? પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.